ચાલો વેલકમ વિદ્યાર્થી મિત્રો. તો આજે લેક્ચર 2 ની આપણે શરૂઆત કરીએ. કાલે બરોબર છે જે વસ્તુ ચાલી છે એનું એકવાર આપણે રિવિઝન મારી દઈએ. કાલે આપણે ચલાવેલું દળ સંચયનો નિયમ બરોબર છે. આપણે કાલે ચલાવેલું આપણે ત્યાં સુધી જે કાલનું છે એનું એકવાર રિવિઝન મારી દઈએ બરોબર છે. થોડુંક દુવિધા બદલ ક્ષમા છે બરોબર છે કે નહીં. તો આપણે જોઈએ બરોબર છે. કાલે આપણે જે વસ્તુ જોઈ સર આપણે કાલે શું શું જોયું સર? દળ સંચયનો નિયમ જોયો. ઓકે, દળ સંચયનો નિયમ સર અમે જોયો. સર અમે કાલે શું જોયેલું સર? બીજું અમે ગુણક પ્રમાણનો નિયમ જોયો. સર ગુણક પ્રમાણનો નિયમ જોયો. સર કાલે અમે સાથે સાથે વાયુ કદનો નિયમ વાયુ કદનો નિયમ પણ જોયો. એટલે આ ત્રણ મેઇન નિયમો તમે જોયા. સર બીજું તમે શું કર્યું સર? અમે મોલ કોન્સેપ્ટ, જે મોલ આધારિત જે કોન્સેપ્ટ હતા એ જોયા. સર બીજું તમે શું કર્યું સર? બીજું અમે કર્યું કે આણ્વીય દળ is equal to 2 into vapor density. આ સૂત્ર મેં લેવું. વેપર ડેન્સિટી નું સૂત્ર શું હતું? વાયુની ઘનતા અપોન H2 ની ઘનતા. કાલે મેં H2 ની ઘનતા પણ લખાવેલી બરોબર છે. એટલે અમુક તમને દાખલાઓ પણ સાથે સાથે આપેલા. ચાલો આ ફિનિશ કર્યું પછી આપણે સાથે સાથે બીજું કાલે શું જોયેલું? તો સર અમે કાલે બીજું સાથે સાથે જોયેલું પેલું અણુની સંખ્યા. ચાલો અણુની સંખ્યા કેટલી હશે? અને અણુની સંખ્યા કોને આધારે? તો કાર્બનના 12 મૂલ્ય આધારે તમે એની અણુની સંખ્યા પણ જોયેલી. અણુની સંખ્યા માટે કેટલી અણુની સંખ્યા હોય? એક જો કાર્બન હોય એમાં કેટલી હશે? તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત બરોબર છે. 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ હશે. એટલે લગભગ અહીંથી જે હવે તો છતાં પણ જો બાકી રહી ગયું હોય તો આપણે પાછા કાલનો લેક્ચર આપણે યુટ્યુબ ઉપર મૂકવાનો જ છે બરોબર છે. યુટ્યુબ ઉપર તમે જોઈ શકો છો. બીજી વસ્તુ, જો ઝૂમ સ્ક્રીનમાં છે તમને કોઈ એવા શબ્દ છે જે ખૂણે ખાચરે છે અથવા નાના દેખાય છે, તો આવા જે શબ્દ છે આવા શબ્દને તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? થોડીક જો ઝૂમ સ્ક્રીન છે એ ઝૂમ કરશો તમે બરોબર છે. સ્ક્રીનને ઝૂમ કરશો એટલે તમે એને જોઈ શકો. કે એપ્લિકેશન્સમાં જઈને તમને એક મેથડ તો ખબર જ છે કે એપ્લિકેશનમાં જઈને તમે ઝૂમ વિડીયો ઉપર ડાયરેક્ટ આવશો એટલે આપણી લિંક સાથે તમે ડાયરેક્ટ જ જોડાઈ જશો. ઓકે, એટલે હવે છે તમારી પાસે અહીંયા ધ્યાન આપજો. બધી ચર્ચા આપણે કાલની કરેલી. હવે કાલની ચર્ચાને આપણે વિરામ આપીએ આજે થોડુંક નવું શીખશું. ધ્યાન આપજો. આઈ હોપ તમને ડીપીપી કાલની જે તમને મળી ગઈ છે કાલના લેક્ચર માટેની ડીપીપી, એમાં કદાચ એકાદો અર્થ સૂચક વાળો કદાચ પ્રશ્ન આવી ગયો છે. તો અર્થ સૂચક વાળો જે પ્રશ્ન છે આરામથી તમે કરી શકો, કારણ કે કોને અર્થ સૂચક કહેવાય એ તમને આઈડિયા છે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ આ વસ્તુ. મોલારિટીનું સૂત્ર તો પણ નથી લખાયું, પણ ગોલ્ડન કી પોઈન્ટ માટે તમે એવું લાગે તો આ જે ગોલ્ડન કી પોઈન્ટ છે, આખા ગોલ્ડન કી પોઈન્ટને લખી રાખો તમે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આ જો તમને એકવાર આવડી ગયું પછી કોઈ ટેન્શન છે નહીં બરોબર છે. એ માટે અમુક હું તમને હવે આજે શું કરીશ કે આજે જે પણ કાલે વસ્તુ ચાલેલી છે, અણુવાળી જે પણ કાલે વસ્તુ ચાલેલી છે, આ અણુવાળી વસ્તુનું આજે શું કરવાનું છે તો કે આ અણુવાળી વસ્તુનું આજે એક દાખલાનું આપણે સેશન ગોઠવીએ કે જેમાં તમને ફટાફટે આવડી જશે બરોબર છે. ચાલો જોઈએ. મેં કાલે આઈ થિંક તમને આપેલા, પણ આજે પણ એકાદ બે હું તમને વધારે આપું, તમે ટ્રાય મારો બરોબર છે. ચાલો આ જે પ્રશ્ન દેખાય છે આની ટ્રાય મારો તમે. કઈ રીતનો છે કે એસટીપી એ 1.12 લીટર O2 ના મોલ અને દળ ગણો બરોબર છે. એસટીપી એ 1.12 લેવાના છે, લીટર છે O2 અને એના મોલ ગણો. તો પેલા એક કામ કરીએ, એના મોલ મેળવી લ્યો. જો ધ્યાન આપજો, પેલા શું કરી લ્યો સર? મોલ મેળવી લ્યો. તો O2 ના મોલ, કોના? O2 ના મોલ.
હવે દીકરા O2 ના મોલ જો તમારે મેળવવા છે એટલે પેલી વસ્તુ શું થશે કે મોલ કદ આધારે હોય, કદ છે તમારી પાસે, તો કદ આધારે મોલ કેમ મળે? સર સૂત્ર હતું N = V upon 22.4. બરોબર છે. કદ કેટલું આપ્યું છે? 1.12 ભાગ્યા 22.4 લીટર. 22.4 લીટર ભાગ્યા કરશો એટલે શું જવાબ આવશે? ધ્યાન આપજો. એટલે સર જવાબ આવશે 0.05 મોલ. કેટલા આવશે? 0.05 મોલ આવશે. તો 0.05 મોલ એટલે હું અહીંયા તમને ધ્યાન આપજો, ઓઝોન કીધું છે દીકરા. શું કીધું છે? ઓઝોન કીધું છે. તો હવે તમને એનું વજન મેળવવાનું છે. દળ મોલ તો ચાલો મળી ગયા કે ઓઝોનના આટલા મોલ હશે. તો હવે તમારે શું મેળવવાનું છે? વજન. તો વજનના માટે શું છે ખબર છે? આ શરત તમને ખબર હોવી જોઈએ. કઈ શરત સર? સર અમને શરતની કઈ ખબર નથી. અરે ભાઈ, શરત ના ખબર હોય એવું બને કે 1 મોલ એટલે સર એના આણ્વીય દળ જેટલું વજન. 1 મોલ એટલે શું થશે? એના આણ્વીય દળ જેટલું વજન છે. હવે તમને અહીંયા કદ આપ્યું છે, તો કદ એ ખબર છે? 1 મોલ એટલે 22.4 લીટર કદ, અને 22.4 લીટર કદ એટલે શું થશે? 22.4 લીટર કદ એટલે સર એના આણ્વીય દળ જેટલો વજન. ઓઝોનનું આણ્વીય દળ કેટલું હશે? ઓઝોનનું આણ્વીય દળ અહીંયા 48 ગ્રામ. ઓકે, 48 ગ્રામ. 48 ગ્રામ શું હોય છે? ઓઝોનનું આણ્વીય દળ. તો આના માટે આપણે લાગુ પાડીએ તો સર 48 ગ્રામ હોય, આપણે અહીં લખું છું કે 48 ગ્રામ હોય એટલે કે આપણે લીટરે દળ મેળવવાનું થયું ને. તો એક જ મિનિટ, કે 22.4 લીટર કદ હોય. કોનું? ઓઝોનનું 22.4 લીટર કદ હોય. તે મને સર 48 ગ્રામ ઓઝોન મળે. કેટલા ગ્રામ? 48. હવે તમને કદ કેટલું આપ્યું છે? 1.12 લીટર. દીકરા કેટલું આપ્યું છે? 1.12 લીટર. તો 1.12 લીટર એ કેટલા ગ્રામ? હાઉ મેની ગ્રામ? તો 1.12 into 48 ગ્રામ ડિવાઈડ બાય 22.4. બરોબર, ધેર ઇઝ યોર આન્સર. આન્સર તમારો આવશે, અને ગણતરી કરશો એટલે 2.4 ગ્રામ. કેટલો આવશે? 2.4 ગ્રામ. બરોબર છે. એટલે અહીંયા પાછળના ભાગમાં તમને દેખાતું ન હશે તો હું અહીંયા ગણતરી કરી દઉં. 22.4 લીટર, કારણ કે હું થોડો કાડો આવી ગયો, શરીર હેવી રહ્યું, એટલે 1.12 લીટર તો કેટલા મોલ? ઓકે, તો 1.12, ધ્યાન આપજો, 1.12 ગુણ્યા 48 ભાગ્યા 22.4. ઓકે, એટલે આ કરશો એટલે 2.4 તમારો આન્સર આવશે. ચાલો, હવે હજી એક તમારા માટે દાખલો મૂકું. ચાલો હવે આ દાખલો છે, તમે જાતે ટ્રાય મારો. બરોબર છે. શું કે છે? અણુ વાળો જ છે. પછી આપણે આગળની થિયરી માટે આગળ વધીએ. અણુ માટે જ છે. ચાલો જોઈએ આપણે કેટલું તમારામાં કોન્ફિડન્સ છે, અથવા કઈ રીતે તમે આ દાખલો સોલ્વ કરો છો. ચાલો જુઓ, ટાઈમ આપું છું તમને. તમારી પાસે 1 ગ્રામ નાઇટ્રોજન છે. નાઇટ્રોજનમાં રહેલા અણુ અને પરમાણુની સંખ્યા ગોતવાની છે. ઓકે, નાઇટ્રોજનમાં રહેલા અણુ અને પરમાણુની સંખ્યા માટે સાહેબ સૂત્ર તમને નથી ખબર? તમને દીકરા, તો મોલ પરમાણુ ઇઝ ઇક્વલ ટુ મોલ અણુની, અહીંયા મોલ પરમાણુ છે એટલે મોલ પરમાણુની સંખ્યા, અથવા પરમાણુની સંખ્યા લે તો ચાલે. બરોબર છે. પરમાણુની સંખ્યાના છેદમાં એવોગેડ્રો અંક. ચાલો, હવે પરમાણુની સંખ્યા મેળવવાની છે. કેટલા? 1 ગ્રામ નાઇટ્રોજનમાં. તો હવે પેલા કામ કરીએ. પેલા સર શું કામ કરીએ? તો પેલા એક કામ કરો, તમે એ નાઇટ્રોજનના મોલ મેળવી લો. નાઇટ્રોજનના શું મેળવી લો? મોલ. તો નાઇટ્રોજનના મોલ કેટલા થશે દીકરા? તો 1 ગ્રામ આપ્યું છે એટલે N2 ના મોલ. ઓકે, N2 ના મોલ. હવે N2 ના મોલ તમે લ્યો તો N2 નું વજન 1 ગ્રામ છે, એને ભાગ્યા 28 કરો. આપણે ભાગાકાર આમ રેવા દઈએ અત્યારે. ઓકે, 28 છે. તો મોલ તમને N2 ના મોલ આટલા મળ્યા. મૂકો અહીંયા N2 ના મોલ. N2 ના મોલ 1 ના છેદમાં 28 ઇઝ ઇક્વલ ટુ પરમાણુની સંખ્યા, ઓકે, ભાગ્યા એવોગેડ્રો આંક. પરમાણુની સંખ્યાને કરતા બનો એટલે પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, એને સામે જશે એટલે Na/28. આ તમને શું આવશે? પરમાણુની સંખ્યા. પણ સર અહીંયા પરમાણુની, અણુ માટે તો ચાલો, પરમાણુ માટે અહીંયા N2 છે, નાઇટ્રોજન છે, નાઇટ્રોજન N2 સ્વરૂપે હોય તો અહીંયા તમારે આને હજી
2 વડે, એટલે ફાઇનલ આન્સર ઇઝ 2na upon divide by 28. બરોબર છે, 2na divide by 28 એટલે આનો ફાઇનલ આન્સર શું બનશે? na by 14. કે નો સમજ પડી? ચાલો હજી એક થઈ જાય તમારા માટે આવો દાખલો. અરે સર થઈ જ જાય ને આવો દાખલો, હજી નો આવડે અમને તો મૂર્ખાઈ કહેવાય. ચાલો ચાલો ગણો. 1.2 ગ્રામ ઓઝોન છે. શું છે? 1.2 ગ્રામ ઓઝોન છે. પરમાણુની સંખ્યા ગોતો. ચાલો ચાલો ફટાફટ. શું છે સર? 1.2 ગ્રામ ઓઝોન છે તો પેલા શું કરવું પડશે? ઓઝોનના મોલ મેળવવા પડશે. ઓઝોનના મોલ મેળવી લ્યો એટલે પરમાણુની સંખ્યા અને તમને અણુની સંખ્યા મળી જશે. એટલે શું કરવાનું થશે? પેલા એક કામ કરીએ કે ઓઝોન છે, ઓઝોનનું તમને વજન આપ્યો છે 1.2 ગ્રામ. મોલ મેળવવા એનું આણ્વીય દળ 48 ગ્રામ. અહીંયા જે મોલ મળે એ ઓઝોનના મોલ થાય. ઓકે, ઓઝોનના મોલ. એટલે મોલ પેલા તમને શું ગોતો? અણુ કીધા છે ને પરમાણુ કીધા છે. હવે અણુ તો એક જ છે ઓઝોનનો, એટલે અહીંયા સૂત્ર ફરીથી કયું સૂત્ર સર? મોલ પરમાણુ ઇઝ ઇક્વલ ટુ પરમાણુની સંખ્યા ના છેદમાં, ધ્યાન આપજો, પરમાણુની સંખ્યાના છેદમાં એવોગેડ્રો આંક. બરોબર છે. આ તમારી પાસે મોલ પરમાણુ ઇઝ ઇક્વલ ટુ પરમાણુની સંખ્યાના છેદમાં એવોગેડ્રો આંક. હવે જે મોલ મળે છે અહીંયા લખી નાખો ઓઝોનના મોલ. શું લખી નાખીએ? ઓઝોનના મોલ. પરમાણુની સંખ્યા મેળવવાની છે એટલે ગુણ્યા એને, એટલે તમને મળી જાય પરમાણુની, સોરી આ પરમાણુની સંખ્યા. પણ આ તો મેં પરમાણુ માટે કીધું ને, તો ઓઝોનમાં કેટલા પરમાણુ હોય? સર ઓઝોનમાં 3 પરમાણુ હોય. જો અણુ હોત તો એક જ હોત. તો અણુ માટે શું લાગત? એને ગુણ્યા ઓઝોનના મોલ ઇઝ ઇક્વલ ટુ અણુની સંખ્યા. ઓકે, અણુની સંખ્યા તેના માટે લાગુ પડત. ઓકે, તો આઈ હોપ તમને આવા આઈડિયા આવી ગયા હશે. હવે જો આ એક સરસ પ્રશ્ન છે, આ પણ તમે ટ્રાય મારી જોવો. બરોબર છે, પછી કહેતા નહીં કે રહી ગયા, કીધું નહીં અમને. ચાલો શું છે? 1.8 ગ્રામ પાણીમાં એક ટીપામાં હાજર પરમાણુઓની સંખ્યા ગોતવાની છે. શું ગોતવાનું છે? હાજર પરમાણુની સંખ્યા. તો પેલા 1.8 ગ્રામ છે. શું છે? 1.8 ગ્રામ છે. શું છે? પાણી છે. તો અહીંયા સર 1.8 ગ્રામ પાણી છે એટલે એક ટીપામાં કેટલા પરમાણુઓ હશે? તો હું એક કામ કરું કે પાણીના છે ને મોલ મેળવી લો. શું મેળવી લો? મોલ પાણીના. એટલે 1.8 ગ્રામ ભાગ્યા 18 કેટલા છે? 1.8 ગ્રામ ભાગ્યા 18 એટલે મોલ કેટલા આવ્યા? 0.1 મોલ. કેટલા આવ્યા? 0.1 મોલ. હવે તમને ખબર છે કે જો અહીંયા 1 મોલ આવ્યા તો હવે અણુની સંખ્યા તો અમને ખબર પડી ગઈ. અણુ કેટલા હશે? તો આપણે અણુની સંખ્યા લઈએ ને તો અણુ હશે, મિનિટ, ઓકે, અણુઓની સંખ્યા, અણુઓની સંખ્યા હશે 0.1 ગુણ્યા એને, એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત ગુણ્યા 0.1. ઓકે, આ અણુઓ એમાં હશે. તો સર અહીંયા અમને પરમાણુની ચર્ચા કરી. પરમાણુની ચર્ચા કરી એટલે દીકરા આપણે જોઈએ, નીચે જોઈએ. પરમાણુની સંખ્યા, હવે H2O છે તો એમાં કેટલા પરમાણુ હોય? તો સર H2 છે અને એક ઓક્સિજન, એટલે કુલ પરમાણુ થયા 3, કારણ કે આ H2O નો એક આખો અણુ થયો. ઓકે, તો આને હવે સર તમારે શું કરવાનું છે? ગુણ્યા 3. તો પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 0.1 ગુણ્યા એવોગેડ્રો આંક. બરોબર છે, એટલે એ તમારો આન્સર આવશે 0.3 ગુણ્યા એવોગેડ્રો આંક. આ એક ટીપામાં આટલા પરમાણુઓ હાજર હોય છે. ઓકે, તો આઈ હોપ તમને અહીંયા ખબર પડી હશે કે ભાઈ કઈ કઈ રીતના દાખલાઓ પૂછાઈ શકે. ચાલો, તો આ પ્રમાણેના જે દાખલા છે એ તમને પૂછાઈ શકે છે. બરોબર છે, એટલે હવે ખાસ કરીને એની તૈયારીઓ રાખવી. ચાલો, હવે આપણે જે નવી થિયરી છે એ નવી થિયરી તરફ આપણે થોડાક વળીએ. એટલે નવી થિયરી આપણને આઈડિયા આવે કઈ રીતની છે. તો આ બે હવે છે ટકાવાર પ્રમાણવાળી થિયરી. કઈ છે દીકરા?
ટકાવાર પ્રમાણવાળી થિયરી. તો ટકાવાર પ્રમાણવાળી થિયરી આપણે કઈ રીતે જોશું, કઈ કઈ છે, એમાં કયા કયા સૂત્રો વપરાય છે, બરોબર છે. બધી વસ્તુને તમારે અત્યારે શાંતિથી આપણે જોવાની છે અને એના વિશે આપણે થોડીક માહિતી મેળવશું. ચાલો, છે આપણી પાસે ટકાવાર અને પ્રમાણિક સૂત્ર. ચાલો હવે આ શું કે છે આપણે જોઈએ કે ટકાવાર સૂત્ર, પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. એના માટેનું એક આ ટકાવાર માટે તો આ સૂત્ર યાદ રાખો કે પરમાણુની સંખ્યા, પરમાણુનું દળ, પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુ ભાર ગુણ્યા 100 અણુભાર. જો પરમાણુની સંખ્યા 1 હોય તો અણુભાર એ જ એનો ન્યૂનતમ ભાર થાય. ધ્યાન આપજો કે જે સંયોજનમાં પરમાણુ 1 હોય, પરમાણુ કેટલા હોય? 1 હોય, તો ધ્યાન આપજો, પરમાણુ જો 1 હોય તો એનો અણુભાર ઇઝ ઇક્વલ ટુ તેનો ન્યૂનતમ અણુભાર. ઓકે, આ ન્યૂનતમ અણુભાર થશે. એટલે પરમાણુના ટકા ગોતવો હોય તો પણ 1 ગુણ્યા પરમાણુ ભાર ગુણ્યા 100 ન્યૂનતમ. હવે આ એક મહત્વનું છે, બરોબર છે. આમાં ખબર છે તમને, પેલા આપણે એનસીઆરટીમાં પછી કાર્બન દાખલા તરીકે 50.57% હોય, હાઇડ્રોજન આટલા ટકા હોય, ફલાણા ટકા હોય, ઓક્સિજન આટલા ટકા હોય, એને આધારે આનું કયું પ્રમાણસૂચક સૂત્ર બનશે, પ્રમાણસૂચક સૂત્ર કયું હશે, તેનું આણ્વીય સૂત્ર કયું હશે, એવા દાખલા આપણે ગણતા, બરોબર છે. એટલે અહીંયા પ્રમાણ છે, જુઓ આણ્વીય સૂત્ર શું છે, H2O2, તો એનું પ્રમાણ ખરેખર શું છે 2:2, પણ એને 2:2 પ્રમાણ દેખાય તમને, એને પછી પ્રમાણ સૂચક સૂત્ર ફેરવો તો 1:1. તો આ જો 1:4 છે તો 1:4 જ રહેશે. 2:6 છે તો એને ભાગ્યા 2 કરીને 1:3 કરી શકાય. 2:4:2 છે તો એને ભાગ્યા 2 કરીને 1:2:1 પણ કરી શકાય. એટલે પદાર્થ પ્રમાણને એક અણુમાં હાજર બધા જ તત્વોની પરમાણુના ન્યૂનતમ પૂર્ણાંકમાં જોવો. હવે CH4 હોય તો CH4 એટલે 1:4 થયો. તો આનો ન્યૂનતમ એટલે એકનો ન્યૂનતમ એટલે કે અડધો તો નહીં થાય, કારણ કે તો કાર્બનનું જે સંયોજકતા છે જોડાવાની ઘટી જાય, કારણ કે તો એ બિન તત્વ યોગમિતિ બની જાય. એ બની જાય હું બિન તત્વ યોગમિતિ. કારણ કે આપણને ખબર છે તત્વ યોગમિતિ એટલે હું દાખલા તરીકે હું અહીંયા કહું કે તત્વ યોગમિતિ એટલે હવે હું અહીંયા NaCl લઉં છું તો 1:1 છે NaCl. હવે હું અહીંયા એવું કરું કે NaCl લઉં છું અહીંયા Na, પણ અહીંયા જે સોડિયમ છે ને 0.96% જ આવે છે, Cl1 આવે છે. ધેટ મીન્સ આને કહેવાશે બિન તત્વ યોગમિતિ. શું બનશે દીકરા? બિન તત્વ યોગમિતિ બનશે. એટલે જેનો એનો ન્યૂનતમ પૂર્ણાંક સંખ્યામાં તમારે લઈ જવાનું છે. કઈ સંખ્યામાં? ન્યૂનતમ પૂર્ણાંક સંખ્યામાં તમારે એને ખેંચી લઈ જવાની છે, બરોબર. હવે એના ખાસ કરીને એના સૂત્ર ઉપર જોઈએ. આટલી વસ્તુ આવડે એટલે કોઈ પણ તમે એના સંયોજન છે, એના કોઈ પણ સૂત્ર છે એ તમને આવડે. પહેલી જ વસ્તુ આણ્વીય સૂત્ર એટલે શું? કે સંયોજનનું આણ્વીય સૂત્ર એ અણુમાં રહેલા વાસ્તવિક પરમાણુની સંખ્યા દર્શાવે, એટલે કે એક અણુનું સાચું સૂત્ર દર્શાવે છે. આ સૂત્ર જે 2 છે આને તમારે ભૂલો ભલે બીજું બધું, આ સૂત્ર ભૂલાવા જોઈ નહીં. આ ભૂલાણા એટલે પેલા કોષ્ટક વાળા જે દાખલા છે એક પણ દાખલો તમારથી થશે નહીં. આણ્વીય સૂત્ર ખરેખર આપણે અહીંયા n માટે પણ એટલે n એટલે આણ્વીય સૂત્રના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર, અથવા n અથવા આણ્વીય ભારના છેદમાં સૂત્રભાર. તમે અહીંથી આટલાનો સ્ક્રીનશોટ પાડીને બધી નિયમો છે, મર્યાદાઓ છે, તમે ટીક કરી શકો. પણ આ નિયમો આપણે જ્યાં સુધી ઉદાહરણ ન લઈએ ત્યાં સુધી આપણને ખબર પડે નહીં. તો ચાલો તમારી બધાની આતુરતાનો અંત લઈ આવીને આપણે ઉદાહરણો લઈએ. ચાલો, એક છે મારી પાસે ઉદાહરણ છે. શું છે ઉદાહરણ? ચાલો જોઈએ. ઓકે, શું છે ઉદાહરણ? ચાલો, તમારી પાસે આ ઉપરનું સૂત્ર છે. ચાલો, એક્સ કેટલા આપેલા છે દીકરા? એક્સ મને આપેલો છે સર 75.8 ગ્રામ. વાય શું આપેલું છે? વાય આપેલું છે 2.42 ગ્રામ. તો એક્સ અને વાય ના પરમાણ્વીય દળ ઇન્ડિવિડ્યુઅલી, આનું પરમાણ્વીય દળ છે 24 અને આનું પરમાણ્વીય દળ છે 16. ઓકે, બંનેના દળ આપ્યા છે તો આની પ્રમાણ સૂચક સૂત્રની ગણતરી કરો. ચાલો હું અહીંયા ગણતરી કરું છું, બરોબર છે, તમને સમજાશે. ચાલો શું છે, પેલા એક કામ કરીએ, એક્સ અને વાય લખો.
આ રીતના, બરોબર છે. ચાલો અહીંયા લખો, એના ટકાવારી છે એને ગ્રામમાં ફેરવો, ટકાવારી ટુ ગ્રામ. એટલે આ જે 75.8 ગ્રામ છે, 75.8% છે, એનો મિનિંગ ઈ એટલા ગ્રામ હશે, કારણ કે આપણે ટકાવારી લઈએ છીએ. આ વાય કેટલા છે? 2.42 ગ્રામ. ઓકે, ચાલો 2.42 ગ્રામ છે તમારી પાસે. હવે એક કામ કરીએ કે વાય નું હવે આના મોલ મેળવો. શું મેળવો? મોલ. તો સર મોલ મળી જાય? હા, મળી જ જાય ને, કારણ કે દીકરા તમને બે બાજુ શું આપ્યા છે? ના આણ્વીય દળ આપ્યા છે. મોલ મેળવો. 75.8 ભાગ્યા 24 અને 2.42 ભાગ્યા 16, બરોબર છે. બંનેના મોલ મેળવો એટલે અહીંયા તમે આની ગણતરી કરશો એટલે આનો આવશે મોલ 3.1 અને આના આવશે 1.5. ચાલો મોલ મળી ગયા. ચાલો મોલ મળી ગયા છે, સરસ છે. હવે મોલ મળી ગયા પછી શું કરશો? સર જેમાં સૌથી ઓછા મોલ દેખાય તમને દીકરા, સૌથી ઓછા મોલ એને બધા વડે ભાગવાના. દાખલા તરીકે અહીંયા 3.1 વડે 1.5 ને ભાગો, કારણ કે 1.5 ઓછા મોલ છે. ઓકે, ચાલો એટલે આનું મૂલ્ય આવશે 2, કરંટ સરાઉન્ડિંગ તમે ભાગાકાર કરો એટલે 2. હવે 1.5 ભાગ્યા 1.5 એટલે શું જવાબ આવશે? સર 1. ધેટ મીન્સ x ઇઝ ઇક્વલ ટુ 2 અને y ઇઝ ઇક્વલ ટુ 1. આ શું થશે? આનું પ્રમાણ સૂચક સૂત્ર. શું થશે આનું દીકરા? પ્રમાણ સૂચક સૂત્ર. ઓકે, તો આઈ થિંક તમે હવે બીજો દાખલો જાતે ગણી શકો. આપું તમને આજ રીતનો? ચાલો બીજો દાખલો આપણે ગણીએ કે ભાઈ બીજો દાખલો કઈ રીતનો છે. ચાલો ગણી જોવો આને. તમારી પાસે રકમ છે, ગણો આને. શું કે છે? આણ્વીય સૂત્ર મેળવવાનું છે હવે તો સાહેબ આમાં તો પેલા ટ્રાય મારો તમે, બરોબર છે? શું કે છે આન્સર મને કયો લાસ્ટમાં. પણ આમ તો ગણાવીએ છે, બરોબર, કારણ કે તમે પાછા એક બીજું કરશો. ચલો કાર્બન છે તમારી પાસે, બીજું સર મારી પાસે હાઇડ્રોજન છે અને ત્રીજું મારી પાસે ઓક્સિજન છે. કાર્બનના ટકાવારી એટલે ટકાવારીને પેલા ગ્રામમાં, એટલે જે ટકાવારી છે એને ગ્રામમાં ફેરવી નાખો એટલે 52.2 ગ્રામ. પછી સર આ 13 છે, 13 છે એનો મિનિંગ શું થશે? 1 મિનિટ, 13 છે એનો મિનિંગ થશે 13 ગ્રામ અને ઓક્સિજન છે 34.8 ગ્રામ. ઓકે, ચાલો હવે આના મોલ મેળવવાના છે ને, તો મોલ મેળવવા માટે શું કરશો? સર 52.2 ગ્રામ ભાગ્યા કાર્બનનો 12, હાઇડ્રોજન 13 ભાગ્યા 1 અને 34.8 ભાગ્યા 16. ચાલો આના મોલ મેળવી લે કે ભાઈ મોલ કઈ રીતના આવશે. તો આના મોલ મેળવી લે એટલે આનો મોલ જે આવશે એ આવે 4.4. કેટલા આવે? 4.4. આના તો 13 જ આવશે અને આના આવશે 2.2. ઓકે, ચાલો સૌથી ઓછા મોલ હોય એને શું કરવાનું શીખવાડ્યું મેં તમને? સર સૌથી ઓછા મોલ હોય એને બધાના મોલ અરે ભાગો, એટલે આને 2 વડે ભાગો, 2.2 એટલે શું આવશે? 2.2 વડે ભાગો એટલે 2. આને 13 વડે ભાગો, 13 ને 2.2 વડે ભાગો, બરોબર છે? આ ગણતરી જ્યારે તમે કરશો એટલે આવશે 5.9, જે અરાઉન્ડિંગ 6 જેવું રહેશે, બરોબર છે? અરાઉન્ડ 6 જેવું એ રહેશે. અને ત્યારબાદ 2.2 ને 2.2 વડે ભાગો એટલે એનો જવાબ આવશે 1. એટલે અહીંયા જે તમારી માટે છે એટલે સી માટે 2, એચ માટે 6 અને ઓ માટે 1. એટલે આ રીતનું તમારું સૂત્ર શું બને છે દીકરા? સૂત્ર સર મારું બનશે C2H6 અને O, બરોબર છે? આ સૂત્ર બને છે. હવે એક તમારી પાસે સૂત્ર હતું N ઇઝ ઇક્વલ ટુ અણુભારના છેદમાં સૂત્રભાર અથવા પ્રમાણ સૂચક સૂત્રભાર. ચાલો અણુભાર તો તમને આપેલો છે, કેટલો છે? 92 છે, લખી નાખીએ 92. ઓકે, હવે તમારે દીકરા સૂત્રભાર મેળવવાનો છે. સૂત્રભાર એટલે કાર્બન તો 12 પ્લસ 12, હાઇડ્રોજન 6 અને ઓક્સિજન 16. બંને બધાનો સરવાળો કરો એટલે સરવાળો અંતે આવશે 46. એટલે 92 ડિવાઇડ બાય 46 એટલે આવશે આ 2. તો n ઇઝ ઇક્વલ ટુ 2. હવે તમારે મેળવવાનું શું છે? આ તો તમારું પ્રમાણ સૂચક સૂત્ર હતું દીકરા. આ શું હતું? પ્રમાણ સૂચક સૂત્ર. હવે સર મારે મેળવવાનું છે આણ્વીય સૂત્ર. તો ચાલો ધધંગ કરતા આપણે જોઈએ
આણ્વીય સૂત્ર. તો આણ્વીય સૂત્રનું સૂત્ર શું થાય જોઈએ આપણે કે આણ્વીય સૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ પ્રમાણ સૂચક સૂત્ર. n ઇન્ટુ પ્રમાણ સૂચક સૂત્ર. n કેટલા છે? 2. પ્રમાણ સૂચક સૂત્ર શું છે? C2H6O. આને ગણો એટલે C4H12O2. બરોબર છે. આ તમારું શું આવશે? આણ્વીય સૂત્ર. બરોબર છે. C4H12O2. તો અહીંથી ફરીથી એકવાર તમે જોઈ લો આખો દાખલો કઈ રીતના હતો. ભાઈ સંયોજનનું જે છે તમને 52.2% હાઇડ્રોજન આપ્યું. પેલા એક કામ કરો, એને બધાને ગ્રામ સાથે ફેરવો, પછી એના મોલ મેળવો, ને જે ઓછા મોલ આવે એને બધા આડે ભાગો, એટલે તમને પ્રમાણ સૂચક સૂત્ર. આ રીતના તમને આ સિમ્પલ ને સાદો દાખલો આ આવડે. કદાચ આના ગમે એવા અઘરા દાખલા પૂછે તો તમને આવડે. ઓકે, ચાલો હવે ધ્યાન આપજો. અહીંયા આ માહિતી છે, હું તમને હજી 1-2 તમને એક્સ્ટ્રા આપું, જેને કારણે શું થશે કે તમારી વારંવાર એની ઘડીએ ઘડીએ પ્રેક્ટિસ થતી રહેશે. બરોબર છે. હું તમને એક્સ્ટ્રા આપું છું જે તમારે જાતે કરવાના રહેશે. બરોબર છે. એકવાર જાતે ટ્રાય મારી લો, પછી ના આવડે તો પછી ચેટ સેક્શનમાં લખજો. બરોબર છે. અહીંથી તમે સ્ક્રીનશોટ પાડી લેશો. બરોબર છે. આ સ્ક્રીનશોટ પાડીને આ જેટલા દાખલા છે જાતે ગણવાની ટ્રાય મારજો. બરોબર છે. તમને બાષ્પ ઘનતા આપી છે તેના ઉપરથી આણ્વીય દળ મળી જાય. લ્યો, પેલો મેચ સોલ્વ કરી દીધો. એક હાઇડ્રોકાર્બન છે એટલે એમાં શું હશે સર? એમાં કાર્બન અને હાઇડ્રોજન હશે. બાષ્પ ઘનતા આપી છે એટલે એનું આણ્વીય દળ 60 થાય. કેમ સર 60 થાય? તો બાષ્પ ઘનતા માટે મોલેક્યુલર 2 into VD, વેપર ડેન્સિટી. બરોબર છે. એટલે એના આધારે હવે આ દાખલો પણ આપણે થઈ જાય, આ પણ થઈ જાય. એટલે સરળતા વાળો દાખલો છે. બરોબર છે. સરળતા વાળા દાખલા તમે જાતે કરી શકો. તો હવે પાછા કન્ટિન્યુ કરીએ. ચાલો, હવે આપણે જે થિયરી જોવાની છે, હવે એના માટે ખાસ કરીને આપણે ચાલો ચાલો આ થોડુંક ડિસ્ટર્બન્સ છે વચ્ચે, આપણે સોલ્વ કરી લઈએ. એક તત્વયુગ્મિતીય માટે આપણે જોઈ લઈએ. ચાલો હવે તત્વયુગ્મિતીય માટે અહીંયા આપણે એક જ મિનિટ, થોડુંક આ ટેકનિકલ ઇશ્યુ છે ભાઈ. ચાલો હવે શું છે કે તમારી પાસે ચાલો હવે તત્વયોગમિતીય શીખવાનું છે. ખાસ કરીને ધ્યાન આપજો. હવે પછી જે પણ છે એ મોલ કોન્સેપ્ટના જે હૃદય કહેવાય એ છે તત્વયોગમિતીય. પછી છે એલઆર છે. બરોબર છે. તત્વયોગમિતીય સાથે સાથે શું છે? એલઆર છે, લિમિટિંગ રિએજન્ટ છે. અને સાથે સાથે એની સાથે સાથે શું છે કે મોલ કોન્સેપ્ટના સૂત્ર, જે મહત્વની બાબત છે. મોલ કોન્સેપ્ટના સૂત્ર એક મહત્વની બાબત છે. અમુક જે સામાન્ય સૂત્ર છે, દાખલા તરીકે હું કહું કે મોલારિટી, તો મોલારિટી કે એવા સૂત્ર તમને સામાન્ય તો આવડશે. મોલારિટી એટલે શું થાય સર? દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં મોલેક્યુલર વેઇટ ગુણ્યા દ્રાવણનું કદ. બરોબર છે. આ સૂત્ર તો સિમ્પલ. કદાચ આજના મેં ડીપીપી માં પણ એકાદા મોલારિટી કે મોલાલિટી માટેના દાખલા તરીકે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 into m, ઓલા સોરી 2 રેસ પણ અહીંયા થશે n into m, n ફેક્ટર. બરોબર છે. આ n ફેક્ટર પણ તમને ખબર હોવી જોઈએ કે જેટલા H પ્લસ OH માઇનસ જે તમને ગુમાવે છે n ફેક્ટર. બરોબર. એટલે આજની ડીપીપી માં પણ મેં મોલારિટી નોર્માલિટીના એકાદ બે ક્વેશ્ચન મૂકેલા છે જે જાતે સોલ્વ થશે. પણ એની પહેલા ખાસ કરીને આ જે તત્વયુગ્મિતીય ગુણાંકથી જે તમને MCQ પૂછાય છે, બરોબર છે, મોલ કોન્સેપ્ટના આપણને ખબર છે મોલ કોન્સેપ્ટ છે કોના હાટું? મોલારિટીને એ સંયોજન માટે છે. પણ છતાં એ શું થાય છે? એક મિનિટ. ચાલો, એટલે
તત્વયોગમિતીય માટે આપણે સમજવું હું જરૂરી છે કે તત્વયોગમિતીય માટે હું કે રાસાયણિક પ્રક્રિયા પર આધારિત પ્રશ્નો આધારિત તમારે એને જોવા પડે. કોઈ પણ કેમિકલ પ્રોસેસ છે, આ કોઈ પણ કેમિકલ પ્રોસેસ જ્યાં સુધી સંતુલનમાં તમે એને ના લાવો, એ કેમિકલ પ્રોસેસને તમે સંતુલનમાં ના લાવો ત્યાં સુધી એ તમે ગણી શકો. હજી હું કહું છું કે જેમાં ટેગલાઇન છે, એ ટેગલાઇન મીન્સ કે 1 મોલ આણ્વીય દળ, ભલે તમને કંટાળાજનક લાગતું હશે પણ તમારા માટે જરૂરી છે. 1 મોલ આણ્વીય દળ 6.022 ગુણ્યા 10⁻23 ઘાત એટલે અણુ, એના અણુ અથવા પરમાણુની સંખ્યા અને 22.4 લીટર. આ ચારે ચાર ને ચોકટી છે, ખબર પડી છે. દાખલા તરીકે હું તમને સમજાવું કે તત્વયુગ્મિત્ય તમારા માટે કેમ જરૂરી છે. દાખલા તરીકે આપણે જોઈએ, હવે હું એક ઉદાહરણ આપું કે CH4 છે, એનું જ્યારે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરાવે, કોની? CH4 ની ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થતી હોય એટલે આ કમ્બશન પ્રક્રિયાથી, દહન પ્રક્રિયાથી, એટલે તમને એમાંથી CO2 પ્લસ H2O તમને મળે. ચાલો આપણે જોઈએ કે CO2 પ્લસ H2O મને મળે. હવે આ પ્રક્રિયાને તમારે તત્વયોગમિતીયમાં લાવવાની છે. કેમાં લાવવાની છે? તત્વયોગમિતીય. તત્વયોગમિતીયમાં લાવવી એટલે શું થશે કે પેલા આને સંતુલિત કરીએ. તો સંતુલિત કરીએ પેલા, ચાલો 1 મિનિટ. ઓકે, પ્લસ ને થોડું નાનું દર્શાવે એટલે અણુ લખવામાં સરળતા રહે. ચાલો પેલા સૌથી ઓછા ફેલાયેલા હોય એને સંતુલિત કરો. એટલે અહીંયા મને કાર્બન આ બાજુ, બે બાજુ એક એક કાર્બન છે, કાંઈ વાંધો નહીં. ચાલો હવે હાઇડ્રોજન, તો હાઇડ્રોજન આ બાજુ 4 છે, આ બાજુ 2 છે, તો મારે એને 2 વડે ગુણવા પડશે. જ્યારે હવે ઓક્સિજન સંતુલિત કરો તો આ બાજુ ઓક્સિજન 4 છે, આ બાજુ 2 છે, એટલે મારે 2 વાર સંતુલિત કરે. તો હું અહીંયા હવે દીકરા હું લખી શકું ખબર છે કે હું 1 મોલ, ધ્યાન આપજો, કેટલા? 1 મોલ હાઇડ્રોકાર્બન, અને હાઇડ્રોકાર્બન તરીકે કોણ છે સર? હાઇડ્રોકાર્બન તરીકે છે અત્યારે મારી પાસે મિથેન. એટલે 1 મોલ હાઇડ્રોકાર્બનની જ્યારે હું 2 મોલ ઓક્સિજન સાથે, કેટલા મોલ? 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું ત્યારે મને એમાંથી 1 મોલ CO2 અને 2 મોલ પાણી મળે. ફરીથી દીકરા, જ્યારે હું 1 મોલ CH4 છે, 1 મોલ CH4 એટલે કે મિથેન છે, એની હું 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું ત્યારે મને એમાંથી 1 મોલ CO2 અને 2 મોલ પાણી મળે. એનો મિનિંગ સર અહીંયા હું કહી શકું ખબર છે કે હું 16 ગ્રામ, જ્યારે ધ્યાન આપજો દીકરા, હવે ખાસ તત્વયુગ્મિતિ માટે હું 16 ગ્રામ CH4 વાપરું ત્યારે હું મારે 32 એટલે 32 ઇન્ટુ એટલે કે આપણે કહી શકીએ 64 ગ્રામ, ધ્યાન આપજો, કારણ કે 2 મોલ O2 છે એટલે 64 ગ્રામ હું ઓક્સિજન સાથે કમ્બશન કરાવું ત્યારે મને 44 ગ્રામ CO2 અને 36 ગ્રામ ઓફ H2O મને પ્રાપ્ત થાય છે. ખબર પડે છે કે નથી પડતી? થોડુંક મારું માથું આવશે પણ નીચે યાદ રાખજો કે જો હું આમ કહું તો હું એમ કહી શકું 22.4 લીટર CH4 ને જ્યારે હું 2 ગુણ્યા 22.4 એટલે કે 44.8 લીટર O2 સાથે પ્રક્રિયા કરાવું ત્યારે મને 22.4 લીટર CO2 અને 44.8 લીટર મને H2O પ્રાપ્ત થાય. એટલે આ રેશિયો જે છે, આ રેશિયો દીકરા ખાસ કરીને તમારે યાદ રાખવો પડશે કે હું આ જે માહિતી મેળવીને, આ જો તમને એકવાર ભેજામાં બેસી ગઈ, આના જે મેં ડીપીપીમાં કે ગમે ત્યાં એક ક્વેશ્ચન મૂકેલા છે, એકદમ તમારા માટે ઇઝી. દાખલા તરીકે આ ઉદાહરણ જો કે તમારી પાસે છે, ઉદાહરણમાં કે મારી પાસે સર અત્યારે કેલ્શિયમ કાર્બોનેટ છે. કેલ્શિયમ કાર્બોનેટની પ્રક્રિયા જ્યારે હું 2 મોલ HCl સાથે કરું એટલે મને 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ, 1 મોલ પાણી અને 1 મોલ CO2 મળે. તો કેટલા? જો ધ્યાન આપજો, 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટની 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરું તો મને 1 મોલ કેલ્શિયમ ક્લોરાઇડ, 1 મોલ પાણી અને 1 મોલ એમાંથી મને શું મળશે દીકરા? CO2 પ્રાપ્ત થાય છે. ઓકે, ચાલો આપણે જોઈએ એની માહિતી પણ આધારે. પછી જો અહીંયા મેં ઉદાહરણ આપ્યું, મેં જે તમને અહીંયા દીકરા સમજાવેલું છે એ જ વસ્તુ તમને N2H2 અને એમોનિયા માટે અહીંયા સમજાવેલી છે. ઓકે, એટલે આ રીતના તમે સમજી શકો. એટલે 1 લીટર છે, 1 ml છે, એનો વજન છે. ઓકે, એના આધારે તમે સમજી શકો. ચાલો હવે એક આપણે એવું બનીએ કે આના જે દાખલાઓ છે એક આપણે જોઈએ ને એટલે સરસ મજા આવશે એમાં. ચાલો એકાદો ક્વેશ્ચન જો આપણી પાસે હોય તો આપણે જોઈ લઈએ. ચાલો ચાલો શું છે હવે દીકરા કે અમારી પાસે સર 1 કિલોગ્રામ Fe2O3 નું શું થાય છે?
રિડક્શન થાય છે. શું થાય છે? 1 કિલોગ્રામ Fe2O3 નું રિડક્શન થાય છે. તો પેલા એક કામ કરીએ કે Fe2O3 જે છે એના હું કે મેળવી લઈએ? મોલ મેળવી લઈએ. શું મેળવી લઈએ? મોલ. અને મોલ મળી જશે એટલે એના ઉપરથી આયનનું દળ છે એ તમને તરત જ મળી જશે. બરોબર છે? તો ચાલો એના માટે આપણે જોઈએ કે Fe2O3 નું પહેલા તો રિડક્શન. Fe2O3 નું રિડક્શન થશે દીકરા Fe2O3 પ્લસ H2. ઇટ્સ ગીવ Fe પ્લસ H2O. ચાલો આ સમીકરણને પહેલા તો સંતુલિત કરો. સમીકરણ સંતુલિત એટલે Fe 2 છે તો અહીંયા 2 વડે ગુણી દો. ઓક્સિજન છે અહીંયા 3 છે તો આને 3 વડે ગુણી દો તો હાઇડ્રોજન 6 થયા. 6 ને અહીંયા મારે 3. બરોબર છે? આ તમારું સંતુલન જે સમીકરણ છે એ તમને પ્રાપ્ત થયું. હવે એક કામ કરો કે ભાઈ તમારી પાસે જે સૂત્ર છે ને એ પ્રમાણે હું 1 મોલ ફેરિક એસિડ લઉં ને એ 3 મોલ કેટલા? 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરીને 2 મોલ Fe અને 3 મોલ શું આપે છે? પાણી. તો એક કામ કરીએ. ચાલો આ રીતનો પ્રશ્ન છે ને, ચાલો આ રીતનો પ્રશ્ન છે એટલે હું Fe2O3 નું વજન કેટલું થશે દીકરા? પહેલા તો Fe2O3 નું તમને મોલેક્યુલર વેઇટ ખબર હોવી જોઈએ 160 ગ્રામ. કેટલું છે? 160 ગ્રામ. તો 160 ગ્રામ Fe2O3 ને હું 6 ગ્રામ, ધ્યાન આપજો, 160 ગ્રામ Fe ને હું 6 ગ્રામ H2 સાથે મેળવું ત્યારે મને 2 મોલ એટલે 2 ગુણ્યા આપણે કહી શકીએ 56. Fe નું વજન 56 ગ્રામ હશે. 56 ગ્રામ અને 3 મોલ H2O એટલે કે 18. આટલું મને પ્રાપ્ત થાય. આ રેશિયો છે મોલને આધારે તો કે વજનનો. તો તમને કેટલું દીકરા વજન આપ્યું? સર મારી પાસે 1 કિલોગ્રામ છે. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. 1000 ગ્રામ જ્યારે હું Fe વાપરું, સોરી અહીંથી હું રેશિયો હું નીચે લખું છું. ઓકે, અહીંયા કે મારી પાસે જો 160 ગ્રામ Fe હોય, કેટલા? 160 ગ્રામ, તો મને 56 ગ્રામ, ધ્યાન આપજો, 2 ગુણ્યા 56 એટલે જે તમારું હિસાબ થતો હોય 2 ગુણ્યા 56 ગ્રામ મને આપે છે. તો મારી પાસે જો 1000 ગ્રામ Fe હોય તો મને કેટલા આપશે? તો 1000 ગુણ્યા 2 ગુણ્યા 56 ના છેદમાં 160 ગ્રામ. બરોબર છે? આ રેશિયો તો પણ દ્વારા પણ તમે કરી શકો, અથવા એ ન કરવું હોય તો અહીંયા હજી મારી પાસે હજી એક રીત છે. ચાલો શું છે કે ભાઈ 1 મોલ Fe2O3 હોય તો ત્યારે તમને કેટલા મોલ આપે? 2 મોલ Fe આપે, પણ આપણે મોલમાં તો નથી મેળવતું તોય આપણે જોઈ લઈએ. તો તમારી પાસે કેટલા મોલ છે FeO? તો પેલા એક કામ કરીએ ને, 1000 ભાગ્યા 160 આના મોલ મેળવી લઈએ. બરોબર છે? તો મોલ કેટલા થશે? એના 12.5 મોલ થશે. પણ Fe ના સંખ્યાની કેટલી સંખ્યા છે? 2 સંખ્યા છે એટલે આપણે એને 2 વડે ગુણવો પડશે. એટલે અહીંયા 12.5 મોલ થશે. કેટલા થશે? 12.5. તો Fe ના મોલ કેટલા મેળવ્યા? આપણે Fe ના મોલ મેળવ્યા છે. બરોબર છે? તો Fe ના મોલની સંખ્યા 12.5 થશે. 12.5 આપણે લઈએ તો 12.5 ગુણ્યા એના આણ્વીય દળ જેટલું વજન 56 ગ્રામ એટલે તમને આનો મોલ મળી જશે. આનો જવાબ મળશે 700 ગ્રામ. ઓકે, ચાલો એ 700 ગ્રામ તમને આન્સર આવશે. હજી એક દાખલો હું તમને આપું છું, ધ્યાન આપજો, જાતે કરજો, ટ્રાય મારજો. ચાલો હવે તમારી પાસે શું છે? ચાલો આ દાખલો તમે જાતે ટ્રાય મારો. શું કહે છે આ દાખલો જોઈએ. 5.850 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ છે, એની સિલ્વર નાઇટ્રેટ હારે પ્રક્રિયા કરો એટલે NaCl પ્લસ AgNO3. આ પ્રક્રિયા કરતા 1 મોલ NaCl, સોરી, વધારે જથ્થા સાથે પ્રક્રિયા કરતા સિલ્વર ક્લોરાઇડનો કેટલો જથ્થો તમને પ્રાપ્ત થશે? હું માંગુ છું દીકરા, સિલ્વર ક્લોરાઇડનો કેટલો જથ્થો તમને પ્રાપ્ત થશે? થશે તમારથી? 5 મિનિટ આપું છું તમને, 2 કે 5 મિનિટ. બરોબર છે? ટ્રાય મારો. ના આવડે તો હું આગળ કરાવો. ચાલો પેલા સમીકરણ શું થશે? NaCl પ્લસ AgNO3 ઇટ્સ ગીવ, આના ઉપર કયો ચાર્જ આવશે? -1, આના ઉપર +1, Cl ઉપર -1, સોડિયમ ઉપર +1, એટલે કોઈ ચાર્જ ગુણવાન નથી એટલે આ બનશે NaNO3 પ્લસ AgCl. ઓકે, NaNO3 પ્લસ AgCl મળશે. અહીંથી જો ડાયરેક્ટ હવે, કારણ કે જથ્થો મેળવવાનો છે એટલે પેલા મોલ આધારિત કરી નાખો, કારણ કે મોલ આધારિત જથ્થો મળશે. મોલ ઇઝ ઇક્વલ ટુ વજનના છેદમાં
આણ્વીય દળ. ઓકે, 1 મોલ NaCl ને 1 મોલ AgNO3 સાથે પ્રક્રિયા કરતા 1 મોલ NaNO3 અને 1 મોલ AgCl મળે. ખબર પડે દીકરા મેં શું કર્યું? 1 મોલ NaCl ની પ્રક્રિયા 1 મોલ AgNO3 સાથે કરતા 1 મોલ AgNO3 સાથે કરતા 1 મોલ AgCl અને 1 મોલ NaNO3 મને પ્રાપ્ત થાય. તો હવે તમને અહીંયા સોડિયમનું વજન આપ્યો છે. શું આપ્યો છે દીકરા? વજન આપ્યો છે. તો હું અહીંયા એમ કહી શકું ભાઈ 1 મોલ NaCl ની 1 મોલ AgNO3 સાથે પ્રક્રિયા કરતા મને 1 મોલ શું આપે? AgCl આપે. તો એક કામ કરી, NaCl ના મોલ ગોતી લ્યો. તો NaCl ના મોલ, મોલનું સૂત્ર શું થશે? વજનના છેદમાં આણ્વીય દળ. વજન કેટલો થાય? 58.5. કેટલો થાય એનો? 58.5. અને સોરી, વજન આપણને કીધું છે ને, એટલે અહીંયા માય મિસ્ટેક. તમને કહેવાનું થશે અહીંયા 5.850 ભાગ્યા 58.5. બરોબર છે. એનો જ્યારે તમે ભાગાકાર કરો એટલે આપણને ખબર છે આ 0.1 મોલ મળે. એટલે શું થશે કે 1 મોલ NaCl વડે 1 મોલ AgCl વડે 1 મોલ મળે. તો 0.1 મોલ જો તમારી પાસે AgNO3 હોય, કેટલા? 0.1 મોલ AgCl હોય, NaCl સોરી, તો કેટલા મોલ AgCl મળે? સર 0.1 મોલ જ AgCl મળે. ફરીથી ધ્યાન આપજો, 1 મોલ NaCl હતો તો 1 મોલ AgCl મળે. તો 0.1 મોલ NaCl હોય તો કેટલો મળે? સર ઓબ્વિયસલી 0.1 મોલ જ AgCl મળે. તો હવે AgCl નું શું મેળવવાનું છે? તમારે જથ્થો મેળવવાનો છે. દળ કેટલું હશે? તો AgCl ના મોલ ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં મોલેક્યુલર વેઇટ. તમારી પાસે દળ છે? નથી સર, દળ તો મેળવવાનું છે. તો દળ મેળવવાનું શું કરશો? સર મોલ ગુણ્યા એનું આણ્વીય દળ, મોલેક્યુલર વેઇટ. મોલેક્યુલર વેઇટ થશે, મોલ છે પેલા 1.1 અને મોલેક્યુલર વેઇટ છે 143.5. બરોબર. AgCl નો જે દળ છે 143.5, એટલે આનું વજન આવશે 14.35 ગ્રામ. એટલે આટલો AgCl વપરાય. જ્યારે તમે આટલો સોડિયમ વાપરો ત્યારે આટલો AgCl તમને પ્રાપ્ત થશે. છે ને કમાલ દાખલો? બરોબર છે. એટલે આ દાખલો તમને વધારે ને વધારે સમજ પડશે. ચાલો હજી એક થઈ જાય, કાપું તમને દાખલો? સર આપો ને, થઈ જ જાય ને અમારથી. ચાલો ચાલો કરો દાખલો, અથવા તમે આ હોમવર્કમાં પણ રાખી શકો. ચાલો શું છે? C2H6 નું સંપૂર્ણ દહન કરે એટલે તમને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ને H2O તમને પ્રાપ્ત થાય. હવે તમારે રેશિયો ગણવો પડશે કે H2O ના પેલા તો O2 ના મોલ મેળવી લ્યો. O2 ના મોલ મેળવી લ્યો તમે, બરોબર છે. ત્યારબાદ તમે શું કરી શકો? STP એ O2 નું કદ મેળવી લ્યો. પેલા તો O2 ના મોલ કેટલા થશે એ એક મહત્વનું. એ પેલા પણ સમીકરણ શું થશે? સર ઇથેન છે એનો મિનિંગ હું એ સમીકરણ લખી દઉં ભાઈ, બાકીનું તમારે જાતે કરવાનું. ઇથેન એટલે C2H6. એની જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો, કોની યારે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો એટલે એમાંથી CO2 પ્લસ H2O તમને આપશે. બરોબર છે. કાર્બન કેટલા છે દીકરા? 2 છે. હાઇડ્રોજન 6 છે. એટલે મારે અહીંયા કરવા પડશે. એટલે અહીંયા ઓક્સિજન કેટલા થયા? 7 થયા. તો મારે અહીંયા બરોબર છે 7 કરવા પડશે. 7 કરું તો 7/2 લઉં તોય ચાલે, અથવા હું આને 2 કરી નાખું તો અહીંયા કાર્બન કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. તો કાર્બન 4 થયા. તો 1 મિનિટ. ઓકે, તો અહીંયા કાર્બનની સંખ્યા થઈ ગઈ C. અહીં કાર્બનની સંખ્યા થઈ ગઈ 4. કાર્બનની સંખ્યા જો અહીંયા 4 થાય તો અહીંયા હાઇડ્રોજન કેટલા થઈ ગયા? હાઇડ્રોજન સર એ ચેન્જ થશે. હાઇડ્રોજન શું થશે ચેન્જ થઈને? હાઇડ્રોજનની સંખ્યા અહીંયા ચેન્જ થઈને અહીંયા 6 દુ 12 છે. 12 લેવાના થશે એટલે અહીંયા મારે 6 વડે 6 દુ 12 એટલે 4 દુ 8. 8 ને 6 કેટલા થશે? 8 ને 6 14. ધેટ મીન્સ અહીંયા 7. ઓકે, તો ચાલો આ રીતનું સમીકરણ ઇક્વેશન થશે. પહેલા એક કામ કરીએ કે મોલ મેળવી લઈએ. બરોબર. ઇથેન છે, ઇથેનના મોલ મેળવી લ્યો. ઇથેનના મોલ એટલે એનું વજન કેટલું છે? 3 ગ્રામ. એનું આણ્વીય દળ કેટલું થશે? C2 એટલે 24. 24 + 6 એટલે 30 થશે એનું આણ્વીય દળ, એટલે 0.1 મોલ આવશે ઇથેનના મોલ. ખરેખર 2 મોલ જ્યારે ઇથેનનું દહન કરો 7 મોલ ઓક્સિજનની હાજરીમાં, તો તમને 4 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 6 મોલ પાણી મળે. ઓકે, તો O2 નું કદ અને CO2 નું કદ STP કેટલું હશે પેલા એ તમારે મેળવવાનું. પેલા એક કામ કરો, O2 ના મોલ મેળવી લો. શું મેળવી લો? O2 ના મોલ. O2 ના મોલ આઈ થિંક કેટલા થશે તમારી પાસે?
કે ભાઈ 2 મોલ 7 મોલ તમારી પાસે હોય તો ધ્યાન આપજો ખાસ કરીને કે તમારી પાસે જો 2 મોલ C2H6 વપરાય ત્યારે તમને કેટલા મોલ તમારે મેળવવાના છે? C2H6 ના 0.1 મોલ તમને મળે છે. જ્યારે 2 મોલ O2 વપરાય આ 3 ગ્રામ માટે 2 મોલ O2 વપરાય એટલે તમને 0.1 તો 7 મોલ O2 હોય તો કેટલા? ઓકે, એટલે O2 ના મોલ મળી જાય તમને 0.035. હવે O2 નું કદ મેળવી લો ભાઈ. 1 મોલ હોય O2 નું કદ મેળવવું છે એટલે N = V/22.4. કદ મેળવવું છે એટલે N × 22.4. મોલ કેટલા હતા? 0.35. કદ કેટલું છે? 22.4. તમારો આન્સર ઇઝ હિયર. ઓકે, એટલે આ રીતના તમે ગણી શકો. એ પ્રમાણે હવે CO2 નું મેળવો, બરોબર છે? એટલે આરામથી દાખલો થશે. ચાલો તમારા માટે એ દાખલો હું તમને અહીંયા મૂકી દઉં છું. હજી એક દાખલો છે તમારા માટે, એ અહીંયા મૂકી દઉં છું તમારી સ્ક્રીન ઉપર. ઓકે, તમે જાતે એની ટ્રાય કરી શકો. આ જ પ્રમાણેનો દાખલો છે. N2O ના કદ અને એ વસ્તુ મેળવવાની છે. ચાલો, એને આધારિત જ દાખલો છે. તો આઈ થિંક આપણે આજ માટે આટલું રાખીએ, બરોબર છે? કારણ કે હવે પછીનો લેક્ચર છે જે લાસ્ટ લેક્ચર રહેશે, જેના માટે આવતીકાલના લેક્ચરમાં મોલારિટી, નોર્માલિટી સૂત્ર, સીમિત પ્રક્રિયા, લિમિટિંગ રિએજન્ટના જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે સોલ્વ કરશું, બરોબર છે? એના મોલના જે પણ સૂત્રો, જેટલા પણ મોલારિટી માટેના જેટલા સૂત્ર છે એના માટેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. ઓકે, તો આઈ થિંક આ દાખલો તમારી જાતે હોમવર્કમાં તમને આપેલું છે. અને બીજી વસ્તુ મેં તમને હોમવર્કમાં આપેલી છે એક, આ જે 3 દાખલા છે, બરોબર છે? આ 3 જે દાખલા છે એ પણ તમને પહેલા માહિતી આધારે મેં તમને 3 દાખલા આપેલા છે, બરોબર છે? એ પણ તમે જાતે ગણી શકો છો. ઓકે, તો આપણે એક કામ કરીએ, આપણું પાછું જેટલું પણ છે એનું રિવિઝન ફરીથી કરીએ કે ભાઈ કઈ કઈ વસ્તુ છે, કઈ રીતે મેળવી છે. આજે કયો લેક્ચર જોયો. તો ચાલો, આ મોલારિટી ને એકબીજા સાથે સંબંધ આધારિત છે, બરોબર છે? અહીંયા મેં આ જે છે એને થોડુંક યાદ ન રાખતા, કારણ કે આ અહીંયા મેં સાઈડમાં દાખલો ગણેલો છે. ઓકે, આ સાઈડમાં ગણેલો છે. મોલારિટી છે, અમોલ, આ ગોલ્ડન કી પોઈન્ટ આપણે આવતા લેક્ચરમાં પણ લેશું, એટલે એકવાર યાદ દેવડાવી દેજો. છતાં હું તમને કહી દઉં કે મોલારિટી મેળવવી હોય તો મોલારિટી મેળવવી એટલે ભાગ્યા VL કરો એટલે એના આધારે તમને શું મળે? એના મોલ. અને ગુણ્યા V કરો, કદ કરો, તો એના આધારે તમને એની મોલ્સ મળે, બરોબર છે? એ જ આધારે પછી આપણે મેં આગળ કીધું કે આગળ આની ચર્ચા કરીશું. એટલે ગોલ્ડન કી પોઈન્ટને અત્યારે રહેવા દઈએ. અહીંયા આવે પરમાણુની સંખ્યા વાળા જે પણ મેં તમને દાખલા ગણાવ્યા, બરોબર છે? ખાસ કરીને જે દાખલાઓ છે એના ઉપર ખાસ ધ્યાન તમારે કેન્દ્રિત કરવું, બરોબર છે? ત્યારબાદ આપણે જોઈએ તો આપણે પરમાણુ વાળા દાખલા જોયા હતા, બરોબર? એટલે થિયરીમાં થોડુંક આપણે આ એક જોયું હતું, ટકાવાર પ્રમાણનું સૂત્ર. પરમાણ્વીય દળ મેળવવું હોય ટકાવાર સૂત્ર પ્રમાણે તો તમે પરમાણ્વીય દળ પણ એને આધારે મેળવી શકો છો. ચાલો, પછી ખાસ કરીને આપણે વધારે ધ્યાન કેન્દ્રિત કરેલું આના ઉપર કે આણ્વીય સૂત્રના છેદમાં પરમાણ્વીય સૂચક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ, અથવા આણ્વીય ભારના છેદમાં સૂત્રભાર, બરોબર છે? આ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આ સૂત્ર પણ ખાસ કરીને એ ઉપયોગમાં, ખૂબ ઉપયોગમાં આવતું એ સૂત્ર છે, બરોબર છે? આપણે મેં અહીંયા તમને એક દાખલો જે ઉદાહરણ તરીકે છે, અહીંયા ઉદાહરણ તરીકે આ દાખલો પણ તમને મેં ગણાવેલો. ઓકે, ચાલો. પછી આ એક દાખલો છે જે જાતે ગણાવેલો. આ એક દાખલો છે એમાં જેમાં બધું આવી ગયું છે, વેપર ડેન્સિટી વાળું આવી ગયું છે અને બધી વસ્તુ આવી ગઈ છે. ચાલો, આ 3 દાખલા હોમવર્કમાં. અને આજની જે ડીપીપી છે, ખાસ ધ્યાન રાખજો કે આજની ડીપીપી સોલ્વ કરજો, બરોબર છે? ડેઈલી બેઝ ઉપર જે આપણે દીકરા ડીપીપી લઈએ છીએ, ડીપીપી, અને ખાસ કરીને જે વીકની એન્ડમાં જે સન્ડે આપણે એક્ઝામ રાખીએ છીએ, બરોબર છે? આ એક્ઝામ પર ખાસ કરીને જે તકલીફ હોય આપણે એક રાખશું લેક્ચર કે જેમાં તમે તમારા પ્રશ્નો કહી શકો. પણ રોજની ડીપીપી એનું સોલ્યુશન મેળવી લેવાનું, એની એક્ઝામ વિશેનું જે પણ સિલેબસ છે એ સાઇટ, આપણી જે એપ્લિકેશન છે એપ્લિકેશન ઉપર મુકાઈ જશે. ઓકે, ચાલો, દાખલા તમને આપ્યા. ત્યારબાદ તત્વયોગમિતિ. આ તત્વયોગમિતિય એવી વસ્તુ છે કે આના પ્રશ્નો નીટમાં, આ પ્રશ્નો એકાદો તો તમને મૂકી દે તો તમને આ તત્વયોગમિતિ આવડતી હોય, જે મેં તમને અહીંયા આખી માહિતી આપી,
બરોબર છે. આખી માહિતી જે મેં તમને અહીંયા આપી છે દીકરા, એ તત્વયુગ મિતિની આખી માહિતી તમને યાદ હોવી જોઈએ. ઓકે, ચાલો પછી દળ, કદ અને એના આપણે અહીંયા લઈ લીધું છે, પણ એના આધારે હું તમને સૂત્ર તમને કાલે કરાવડાવીશ. બરોબર છે. ત્યારબાદના જે દાખલા છે એની માહિતી છે. ત્યારબાદ આપણે બધા દાખલાઓ ગણેલા, અને આ એક જે દાખલો છે એ પણ હોમવર્કમાં આપેલો. આ જે પણ જે માહિતી છે એ પછી તમે જો વારંવાર તમારે કદાચ લાઈવ લેક્ચરમાં ચૂકાઈ ગયું અમુક વસ્તુ, તો યુટ્યુબમાં અને આપણી જે એપ છે એમાંથી તમને આ લાઈવ લેક્ચર છે, આ લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ, ધ્યાન આપજો, એ રેકોર્ડિંગ તમને ત્યાંથી મળી રહેશે. ઓકે, તો આપણે ફિનિશ કરીએ આજનો લેક્ચર અહીંયા જ. આપણે ફરીથી તમારા ભાર્ગવ સર જે તમારું ફિઝિક્સ લે છે એ તમને લેક્ચર લેવા ચાલુ કરશે.